કોઈ લાખો બુરાઈ છતાં હું કરે કોઈ લાખો બુરાઈ છતાં હું એ બુરાઈને બદલે બુરાઈને બદલે હું ભલાઈ કરું છું. જ્ઞાનીની વાત છે. ઓલો તો માવાની ચિંતામાં બાળ છોકરા પીડ્યો હોય. એ કાંઈ મને જ્યાં ગમે એવું નહીં. આ એક તત્વ મહાપુરુષની વાણી છે. એક સતીને ગમે એવી વાતો છે, એક સુપાત્રને ગમે એવી વાતો છે. તમને આ વાતો ગમતી હોય તમારું જાન એ માણસ પછી તમારો યોગ બની જાય. આ યોગ છે, કામ આવે છે બધા. કોઈ ગોરખનાથને મળે, કોઈ શિવસે મળે, બધા યોગ દ્વારા નિર્માણ પરમાત્માનું કરેલું. અર્જુન ભલે ભીષ્મ પિતામહ હોય, ભલે તારા એ ગુરુ હોય, બધા નિમિત્ત બન્યા છે. અને એ ધર્મનું ફળ તારે ભોગવવું પડશે. હજી તને ધર્મ બતાવું છું કે તું આને હણી નાખ. મેં મારા પરિવારને માર્ગ્યું તો યોગેશ્વર કૃષ્ણ વંદે વસુતમ દેવમ. આત્માને આવત ભગવાન સાંભળે. કોઈ 100% સત્ય છે કે હું મોટો કરોડ બ્રહ્માનો દિલદાર દાતા છે. એને ખબર છે કે સંસારનો અંશ મેને આપ્યો એટલે મારા ઉપકારો એની પર જરૂર લાગુ પડી જાય. ભગવાનની કરુણા છે, એનો પ્રેમ છે. કૃષ્ણ વંદે જગદગુરુ અર્જબો સૂર્યો બ્રહ્માંડોરી અર્જુન મારી સત્તા છે આખું વિશ્વ વ્યાપક. તું ખાલી કાકા કુટુંબ તારું ગુરુ. મેને નિમિત્ત પૂર્તિ અનસૂયા બનાયા, ચરિત્ર બનાયા. મારી એક કળાઓ છે વિશ્વ બ્રહ્માંડ. બોલ એક પરમાણુ અજબો ઋષિયો, અજબો નાથ, અજબો બ્રહ્માંડ, અજબો વારા, અજબો વામન બધું હું જાણું છું. તું આને હનન કરી લે. મારો પરિવાર મને ઉડા દિયા. મેં કૃષ્ણ विश्व का गुरु आत्मा अमर है, कोई मरता नहीं, लेकिन क्यों? तो शराब के सुंदर ये भगवान का विधान ऐसा होता है पार्वती कि तुम राम पर शंका करते हो. तुम्हारा जानते हो वो ब्रह्मांड शुभ मंगल होता है, काल भी कमता है महाकालेश्वर की. तुम प्रेम रघुनाथ जो देवी तुम शंका कर रहे हो. ये ऋषि का अनुभव है कि जिंदगी एक अनुभव है. પછી સત્ય હોય, ઓમ હોય, પ્રેમ હોય, કરુણા હોય, આનંદ હોય, નફરત હોય, ઈર્ષા હોય, અદેખાય હોય. એ અનુભવ એ જિંદગી છે. ભગવાને એવી એક લીલા રચી કે એનો કોઈ આદિ અંત ઋષિ નથી જાણી શકતા પાર્વતી. એટલે કૃષ્ણે અર્જુનને કીધું, અર્જુન તારા મનની શુદ્ધિ માટે તું આ કર્મ કરી. તારું મન મને નબળું નથી આવ્યું. મેં વિરાટ સ્વરૂપને તને ઝાંખ્યું કરાવવાની પાત્રતા આપી દીધી. આખું બ્રહ્માંડ મેં તને આપી દીધું. આખી સંપત્તિ હું તને આપી દઉં છું અર્જુન, કે હું એમાં ખુશ છું, मैं परिपूर्ण हूँ. आखो विश्व मेरा रूप है. तो એને ખાલી નિમિત્ત બન. તો કે પ્રભુ આમાં તો મારા કાકા તાતાને આ ન મારી શકું. પછી ભગવાન એની શક્તિ આપી કે અર્જુન દેખતે આતિશ્વર્ય વિરાટ વામનમ કશ્યપ રામ કૃષ્ણ જન્મમ પ્રેમ કરુણા સબરી નરસિંહ શ્રવણ મનનમ કીર્તનમ દેવવાણી સત્ય બ્રહ્મલોક. આ વાણી બ્રહ્મલોકમાંથી આવે છે. અનુભવ પોતાને બતાવે. विचार क्या आता है? अभी दुष्टता का विचार आएगा. दुष्टता का विचार ब्रह्मा को आ गया. विचार मन की शुद्धि कैसे करनी चाहिए? बड़े बड़े महापुरुष को विचार आया पार्वती को मरने का विचार. विचार क्यारे बदली रहा? कोई नक्की नहीं. पर अमुकना विचारों बदलता है तो खबर पड़ जाती है हनुमान जी को मेरा विचार तो राम में, कपड़े में तो नहीं चलेगा, सिल में होगा वो सिल में नहीं चलेगा. मन पावरफुल बन जाता है. मन पर आखो ब्रह्मांड है, मन पर सील है, मन पर सत्य, मन पर माता पिता परिवार का संबंध व्यवहारों निपटा है. और मन ने काबिल बनावा માટે કોઈ બી પ્રાણી પોતાના મનથી લાખો જીવે છે. સવારે માતા પિતા વંદના કે તમારું મન અમારે સાધેલું હોવું જોઈએ. આ દુનિયામાં અનેક તમોગુણી વૃત્તિઓ, અનેક નફરત વૃત્તિઓ. બ્રહ્મલોક શિવલોકમાં પહોંચી ગઈ છે. બ્રહ્મલોકમાં બ્રહ્મા ભેગા રાક્ષસ. તો કર્મ પ્રધાન પ્રાણકાળ નાયજન સૂર્ય વંદના કરી હે રવિ ભાણ સૂરજ આજનો દિન મને એવું ગુજાર્યામાં તો કંઈક રાણા કંઈક સતી બ્રહ્માની સૃષ્ટિ જાણો કોઈ આદિ નથી. એક મારા માનવકા નાતે મને એક મહાપુરુષ કા વચનનો સહારો હોય અને આ વિચાર મારા મનમાં લાવું તો ખોટા વિચાર આવતા પહેલાં જ બંધ થઈ જાય. ખોટા વિચાર તો છે જ. હારા વિચાર ક્યારે આવે? તો પછી હારા વિચારો તમારી લાગણીની પરિપક્વ ભગવાન ત્યાં પાત્ર વિચારાય છે પણ ઠીકતા નથી. ભગવાન કે આને સતના વિચાર આપું. ઓમના બ્રહ્મના દેવના આનંદના મંગલના કરુણાના પ્રહલાદના અખંડતાના અમરતાના જતી સતી સુરાપુરાના બધા વિચાર કરવાનો અધિકાર પ્રાણીને આપી દીધો. તો એ માણસને ભજનની હલવાઈ ગયો.